નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં લંડન થી આપણી સાથે બેરિસ્ટર હર્ષદભાઈ પટેલ જોડાય છે. હર્ષદભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. થેન્ક યુ. આજે હર્ષદભાઈની સાથે જ્યારે વાત કરવાનું નિમિત્ત ઘડાયું ત્યારે એમના વડાપ્રધાન એમના રાજીનામાના સમાચાર આવ્યા હતા અને છેલ્લા 10 વર્ષમાં 6 વડાપ્રધાનોએ રાજીનામા આપ્યા. આમ તો યુનાઇટેડ કિંગડમની જે લોકશાહી છે એ કેટલી મજબૂત છે એ સંદર્ભમાં આપણે વાત કરવી છે. અને હર્ષદભાઈ એ માત્ર બેરિસ્ટર છે એટલું જ નહીં, એમણે હજુ ઉમરેઠના છે એની છાંટ જાળવી રાખી છે. એ દર વર્ષે વતન આવે છે, ખેતીવાડી જુએ છે, ખેતરોમાં જાય છે, ગામડાઓમાં ફરે છે અને ગામઠી ભાષામાં વાત કરે છે, ચરોતરી ભાષામાં વાત કરે છે. હર્ષદભાઈ વીપી સાયન્સ કોલેજ વલ્લભ વિદ્યાનગર ત્યાંથી એમણે બીએસસી કર્યું. આણંદ લો કોલેજમાંથી એમણે એલએલબી કર્યું અને પછી એ લંડન ગયા અને ત્યાંથી બેરિસ્ટર એટ લો, આપણે સામાન્ય રીતે બેરિસ્ટર કહીએ છીએ પણ બેરિસ્ટર એટ લો થયા. હર્ષદભાઈ રાજકીય દ્રષ્ટિએ પાછા ખૂબ સક્રિય છે. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે. 5 વખત એ કાઉન્સિલરની ચૂંટણી લડ્યા છે અને એ પાછા લંડન બરો ઓફ બ્રેન્ટ એના ડેપ્યુટી મેયર અને મેયર પણ થયા છે. એટલે આપણા માટે ગૌરવની વાત કહી શકાય. એ ડેપ્યુટી લીડર અને લીડર પણ થયા છે કન્ઝર્વેટિવ પાર્ટીના. અને હમણાં બહુ જ મિત્રોનો આગ્રહ હતો, પાર્ટીના નેતાઓનો આગ્રહ હતો એટલે એ ફરીને ચૂંટણી લડ્યા અને ફરીને કાઉન્સિલર થયા છે. એ જનસેવાનું કામ કરે છે, ચેરિટીનું કામ કરે છે, સમાજનું કામ કરે છે અને ત્યાં 27 ગામ પાટીદાર સમાજ જે યુરોપનો છે એના સેક્રેટરી, પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી પણ રહ્યા છે. આમ તો હર્ષદભાઈનો જાજો પરિચય આપવાની જરૂર નથી, પણ હમણાં એમના વડાપ્રધાનનું રાજીનામું પડ્યું એ નિમિત્તે વડાપ્રધાનોના રાજીનામાની આપણે વાત કરવાની હતી ત્યારે હર્ષદભાઈ હમણાં જ કાઉન્સિલર ફરીને 6ઠી વખત હું માનું છું ત્યાં સુધી કાઉન્સિલર ચૂંટાયા છે. એટલે આપણા દર્શકો વતી અને મારી વતી પણ હું એમને અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. એ નિશ્ચિતપણે બહુ જ સારું કામ કરશે. પણ મારે જે આજે એમને સીધો એક જ સવાલ કરવો છે કે હર્ષદભાઈ, એ તો જણાવો કે તમારે ત્યાં 10 વર્ષમાં 6 વડાપ્રધાનોએ રાજીનામા કેમ આપ્યા અને એમાં ભારતીય મૂળના પણ ઋષિ સુનક એ પણ વડાપ્રધાન હતા અને એમણે પણ રાજીનામું આપવું પડ્યું હતું. એ સંદર્ભ અમે જાણીએ છીએ. આમ તો બ્રિટિશ નાગરિક હોય એટલે એની પહેલી વફાદારી બ્રિટન પ્રત્યે જ હોય, સ્વાભાવિક છે. જે દેશના નાગરિક હોય એ દેશના નાગરિક તરીકે વફાદારી દાખવવી જ પડે. પરંતુ ઋષિ સુનક એ ભારતીય મૂળના હોવાથી અથવા તો હર્ષદભાઈ ભારતીય મૂળના હોવાને કારણે અમને એક તાદાત્મ્ય અનુભવાય છે. એટલે હર્ષદભાઈ, આપનું ફરી એકવાર સ્વાગત. અને આપને હવે હું મંચ આપું છું કે આપ બ્રિટિશ લોકશાહી અને આ 6 વડાપ્રધાનોના 10 વર્ષમાં રાજીનામા એના વિશે આપ વિગતે વાત કરો અને આપણા દર્શકોને જણાવો. હર્ષદભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ડોક્ટર હરિભાઈ દેસાઈ સાહેબ, આપે મને આ બાબત ઉપર જે કહેવાના આજે આમંત્રણ આપ્યું એ બદલ આપનો ખૂબ જ આભારી છું. અને સંક્ષિપ્તમાં પણ બહુ જબરદસ્ત મારો પરિચય આપ્યો એ બદલ પણ ખૂબ આભારી છું. આજની સૌથી આનંદની વાત એ છે
કે આજે ભારતના જેવું હવામાન અહીંયા છે. છેલ્લા ગયા 2-3 દિવસથી અને આખું વીક બહુ સરસ હવામાન છે. આજે 35 ડિગ્રીને ક્રોસ કરવાની શક્યતા છે અને એવી પણ શક્યતા છે કે કદાચ જૂન મહિનાનો સૌથી મોટો રેકોર્ડ તોડશે, વિચ વોઝ 35.5 ડિગ્રી બિફોર. કદાચ આજે એના પરથી વધારે જાય. એટલે આપ મને આજે ટી શર્ટમાં જોઈ શકો છો, પંખો ચાલુ છે ત્યારે ઘરમાં રહી શકાય છે. એની અગત્યની વસ્તુ આપે જે વાત કરી શરૂઆતમાં ડેમોક્રેસીની, અને અહીંયા છેલ્લા 10 વર્ષમાં 6 વડાપ્રધાન બદલાયા, તો એમાં થોડું વધારે એક એડ કરું કે છેલ્લા 5 વર્ષમાં 4 વડાપ્રધાન બદલાયા. એટલે બતાવે છે કે લોકશાહીનો મજબૂત પાયો કેટલો બધો છે કે અહીંયા તમને સાંપેલા કામમાં તમે કંઈક પણ ભૂલ કરો એટલે તમારી નીચેથી જમીન ખસકી જાય, એમાં કોઈ શંકા નથી. પણ જ્યારે લોકશાહીની વાત કરીએ ત્યારે મને લોકશાહીની શરૂઆત યાદ આવી જાય છે કે લોકશાહીની શરૂઆતમાં આપણે પણ દાવો કરીએ છીએ કે મહાભારતના ટાઈમથી આપણી લોકશાહી હતી. પરંતુ આપણી પાસે, આપ જાણો છો, આપ ઇતિહાસકાર છો, કે જાજાતર પુરાવા આપણી પાસે નથી. અને આપણી પાસે જે કઈ પુરાવો રાજકીય ક્ષેત્ર ઇતિહાસના લગભગ 11મી સદીથી હોઈ શકે એવું મારું માનવું છે. ખોટો હોય તો માફ કરજો. તો લોકશાહીની સાચી શરૂઆત લગભગ 2500 વર્ષ પહેલા ગ્રીસમાં એથેન્સમાં થઈ. લગભગ 595 બીસીમાં એની શરૂઆત થઈ હતી. અને એનું કારણ કોઈ સત્તા કબજા કરવા માટે નહીં, પણ જે ગરીબ ખેડૂતો અને ગરીબ પ્રજા એ ટાઈમે હતી, એમનું શોષણ ના થાય અને એમને જસ્ટિસ મળે, ન્યાય મળી રહે, એ દ્રષ્ટિથી એની શરૂઆત થઈ. અને એ લોકશાહી ધીરે 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 પ્રસરી અને આજે લગભગ દુનિયાના મોટા ભાગના દેશોમાં લોકશાહીના નામે રાજ ચાલે છે. પરંતુ સાચી લોકશાહીનો અર્થ એ ભાગ્યે જ કોઈ દેશમાં જોવા મળે કે જે ઇંગ્લેન્ડમાં તમને જોવા મળે છે. અહીંયા દરેક વ્યક્તિને સમાન હકો છે, સમાનતાઓ દરેક દ્રષ્ટિએ છે, અને એમાં કોઈ જાતના ભેદભાવ જેવું મને જોવા નથી મળતું. અહીંયા જે વડાપ્રધાનો બદલાય છે એનું પોલિસી એનાલિસિસ કરીએ એના કરતા એક સામાન્ય પ્રિન્સિપલ પર આપણે વાત કરીએ કે કોઈ પણ વડાપ્રધાન બને એ પહેલા એને ચૂંટણી તો જીતવી પડે, અને ચૂંટણી જીતતી વખતે જેમ આપણે ભારતમાં બધા મેનિફેસ્ટો કહીએ કે વચનાપત્ર ઘોષ કરી જે કહીએ તે એ કરે, અને એમાં એને સાચો વેગ આપવામાં એ નિષ્ફળ જાય તો એની પોપ્યુલારિટી વડાપ્રધાનની ઘટતી જાય, અને વડાપ્રધાનની પોપ્યુલારિટી ઘટતી જાય એટલે ધીરે ધીરે અહીંયા મીડિયામાંથી એટલી બધી ફ્રીડમ છે કે એમની બધી વીકનેસીસો બહાર લાવે, અને એવું થાય એટલે પ્રેશર વધે, અને એક સમય એવો આવે કે પોતે પાર્ટીમાંથી નીકળવાની વાત થાય. હવે અત્યારના વડાપ્રધાનની વાત કરીએ તો મારું એનાલિસિસ પૃથ્થકરણ એવું છે પોલિસી મેટર ના કરતા, કારણ કે જે લાસ્ટ ઇલેક્શન થયું 2024માં એમાં સ્ટાર્મરના લીડરશીપ નીચે ખૂબ બહુમતી મળી એમને, અને લગભગ 1935 સાલ પછી લેબર પાર્ટીને જબરદસ્ત મોટી મેજોરિટી મળી. પરંતુ એ મેજોરિટીમાં જે એમપી જીત્યા એમનું જે જીતવાનું માર્જિન હતું એ બહુ જ ઓછો તફાવત હતો, એટલે થોડા મતોમાં ફેરફાર થઈ શકે. હવે એવા સમયે જો પાર્ટીની અને વડાપ્રધાનની પોપ્યુલારિટી ઘટતી જાય તો જે એમપીઓ છે એમનો સ્વાર્થ એ છે કે એમની સ્થિતિની મુશ્કેલી વધતી જાય, એટલે એમનો અસંતોષ વધતો જાય, એટલે પ્રજા કરતા પહેલો એમનો અસંતોષ વધે, એટલે એને સુધારવા માટે પ્રયત્ન કરે, એટલે વડાપ્રધાન પર પ્રેશર મૂકે કે જે કંઈ કરવાનું હોય. વડાપ્રધાનની હાલત હોય કે એ વચનો પૂરા કરી શકે એમ ના હોય, અને પછી પ્રેશર વધે. એટલે લોકશાહી એટલી સરસ છે કે શરૂઆતમાં જ એમના પોતાના મિનિસ્ટરો થોડા આગા પાછા થાય, અને સંતોષ ના મળે તો છેવટે રાજીનામું આપે.
અને આવી વસ્તુ જ્યારે થવા માંડે ત્યારે વડાપ્રધાનને અને મીડિયામાંથી પણ સંકેત મળી જાય કે આપણી પરિસ્થિતિ થોડી નાજુક થતી જાય છે. છતાં એ પોતે લડ્યા કરે. તો આપણા લેટેસ્ટ વડાપ્રધાન કેર સ્ટારમરની વાત કરીએ તો એમને ડિફાયન્સમાંથી ડિફીટમાં આવી ગયા. એ પોતે તો એમ વિચારતા હતા કે હું છોડવાનો નથી, હું ફાઇટ કરીશ. પણ જ્યારે પરિસ્થિતિ એવી આવી કે હવે આપણાથી બહુ ટકી શકાય એમ નથી, એટલે એમને નિર્ણય લીધો અને લગભગ પોતે ખૂબ મેજોરિટીથી પાર્ટીને જીતાડ્યા છતાં પણ આજે એમને રાજીનામું આપવી પડી. એક લોકશાહી અહીંયાની બતાવી શકે છે. એ પહેલાના વડાપ્રધાનો તમે જુઓ તો સૌથી વધારે જેટલા 10 વર્ષમાં જો વડાપ્રધાન તરીકે રહી શક્યા હોય તો ડેવિડ કેમરન છે. એ લગભગ 6 વર્ષ અને 63 દિવસ જેવા રહ્યા. પછી બોરિસ જોન્સન લગભગ 3 વર્ષ અને 44 દિવસ જેવા રહ્યા. અને બીજા એક વડાપ્રધાન આઈ થિંક ટેરેસા મે એ 3 વર્ષ ને 11 દિવસ રહ્યા. અને ઓછામાં ઓછું લીઝ ટ્રસ એ ફક્ત 49 દિવસ વડાપ્રધાન રહ્યા. હવે બધા આવે ત્યારે પ્રોમિસીસ આપ્યા એ ડિલિવર ના કરી શકે. અને બીજું જ્યારે વડાપ્રધાન, અને મારું કદાચ ખોટો હોઈ શકે તો માફ કરજો, ઇતિહાસ મેં તપાસ્યો નથી, પણ જે કંઈ મને યાદ છે એ પ્રમાણે કે લગભગ 16 કે 17 વડાપ્રધાનોએ આ રીતે રાજીનામા આપવા પડ્યા છે પરિસ્થિતિના અનુસાર. હા, અને કેર સ્ટારમર એટલે 58માં વડાપ્રધાન છે અહીંયાના. જ્યારથી અહીંયા વડાપ્રધાનની પ્રથા શરૂ થઈ લગભગ 17મી સદીમાં, ત્યારથી 58માં વડાપ્રધાન થયા. હવે નવા વડાપ્રધાનની શક્યતા એવી છે કે એમની સામે કોઈ કેન્ડિડેટ કોઈ ઉભો થાય એવું લાગતું નથી. પણ આ તો બ્રિટિશ પોલિટિક્સ છે, ખબર ના પડે તમને. એ થાય તો કદાચ સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડે, અને ન થાય તો લગભગ 18મી જુલાઈ આપણને નવા પ્રધાન મળી શકે એવું પણ કહી શકાય. કારણ કે હવે 9મી જુલાઈથી નોમિનેશન ઓપન થશે, 16મી જુલાઈ બનતા સુધી બંધ થશે, એટલે 17મી 18મી નવા પ્રધાન કોઈ ના આવે તો તૈયાર થઈ જાય. હવે જે નવા વડાપ્રધાન છે એમની પણ મુશ્કેલી તો છે જ, કારણ કે પોતે બહુ પ્રખ્યાત વ્યક્તિ નથી. હા, એમને પહેલા MP તરીકે અને મિનિસ્ટર તરીકે જવાબદારીઓ નિભાવી છે. હાલમાં છેલ્લા 10 વર્ષથી માન્ચેસ્ટરના મેયર હતા, અને હમણાં બાય ઇલેક્શન થયું એમાં એ જબરદસ્ત મેજોરિટીથી જીત્યા છે. એટલે નામના એ રીતે ગણીએ કે એમને જે અત્યારે એક ઉગતી પાર્ટી છે કે જે હમણાં લાસ્ટ ઇલેક્શન થયા, લોકલ ઇલેક્શન, એમાં રિફોર્મ કરીને નવી પાર્ટી છે, એમને ઘણી બધી સીટો મેળવી. અને એ જે આ મિસ્ટર બર્મન જે જગ્યાએથી જીત્યા ત્યાં મોટા ભાગે રિફોર્મ ઇલેક્શન જીતી ગયું છે, અને એમાં જબરદસ્ત મેજોરિટી જીત્યા, એટલે એમની ખ્યાતિ ખૂબ વધી ગઈ છે. શું નામ પણ એમનું? મિસ્ટર એન્ડી બર્નહામ, BURNHAM, બર્નહામ. યા, એટલે એ પોતે એમને પહેલા લીડરશિપ માટે 2 વખત પ્રયત્ન કર્યો હતો, પણ બંને વખત હાર્યા હતા. પણ રાજકારણમાં વિલ્સન ચર્ચિલે કહ્યું કે આ વીક ઇઝ ટુ લોંગ ઇન પોલિટિક્સ, એટલે કાલે કેવું બદલાઈ જાય એ કોઈને ખબર પડી શકે એમ નથી. પણ લોકશાહીનું એક ચોક્કસ કહું છું આ દેશમાં રહ્યા પછી, કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે કાયદાના અનુસાર પ્રમાણમાં રહીને કરી શકે છે. કોઈ જાતના બાંધછોડ કે કોઈ ડિસ્ક્રિમિનેશન કેવું નથી. એને જોઈતો ન્યાય મળી રહે છે. એ આ દેશની એક બહુ મોટામાં મોટી ખૂબી છે. અને બીજું કે તમે ખરાબ પરિસ્થિતિમાં હોય તો આપ તો ભારતની પરિસ્થિતિ ખૂબ પરિચિત છો. કોઈ વ્યક્તિને સામ દાન દંડ ભેદથી પોતાના પક્ષે કરવો અને પાછી ગાડી ચાલુ રાખવી એ શક્ય નથી. અહીંયા બધા જ ચૂંટાયેલા વ્યક્તિઓ પોતાના સિદ્ધાંત પ્રમાણે અને પાર્ટીના નિયમો પ્રમાણે કામ કરે છે, અને સાથે સાથે પોતાના કોન્સ્ટિટ્યુઅન્સની એટલે કે પોતાના વોટર્સ માટે શું એમને કરવાના વચનો આપ્યા છે એ પ્રમાણે કામ કરે છે. એટલે અહીંયા લોકશાહી, જ્યારે હું અહીંયા રહીને દેશની લોકશાહી જોઉં છું ત્યારે 2 વચ્ચેનો તફાવત મને આકાશ અને પાતાળ જેવો લાગે છે. સાચી વાત હા, છે, હા. સાચી વાત છે. એટલે અહીંયાના આપે જેમ
હર્ષદભાઈ, આપે જેમ કહ્યું એમ કે કોઈની વચ્ચે ભેદ નથી. મને લાગે છે ત્યાં રાજકુમાર પણ જે રીતે એપ્સ્ટીન ફાઇલમાં એનું નામ આવ્યું અને એની સામે ભલે પ્રિન્સ ચાર્લ્સ, હવે તો કિંગ ચાર્લ્સ, હા. એમનો ભાઈ હોવા છતાં પોલીસ એની ધરપકડ કરી શકે છે. ચોક્કસ. હા. એટલે અને ધરપકડ એટલી નહીં, એમને રાજઘરાણાના મળતા તમામ વિશેષાધિકારો છીનવી લેવામાં આવ્યા. એટલે અત્યારે એ ફક્ત ઓર્ડિનરી સિટીઝનની માફક જ છે. એમની પાસે કોઈ વિશેષાધિકાર નથી. અન્યથા તમારે ત્યાં રાજ પરિવારને તો મને લાગે છે કે ટ્રેઝરીમાંથી જ બધો એનો ખર્ચ થતો હશે. હા, એમને એલાવન્સીસ મળે રોયલ ફેમિલીના મેમ્બર્સને, અને એ પણ બધા કાયદાઓ છે, કોને કેટલું મળે એ નક્કી થાય. એટલે ટૂંકમાં અહીંયા પ્રજાનું રાજ છે, કે પ્રજા એટલે આપણા ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ છે, એ બધા નક્કી કરે જે કાયદા પ્રમાણે થયું છે, અને એમને એ પ્રમાણે વેતન મળે. પ્લસ એમની પોતાની થોડી ઘણી જે કઈ ઇન્વેસ્ટમેન્ટ ને બધું હોય એમાંથી પણ એમને ઇન્કમ મળે. એમની પાસે જમીન છે, અને જમીન એટલે હજારો એકરમાં હોય, એમાંથી આવક થાય એ પણ એમને મળે. જી, પણ આપે એક બહુ મહત્વનું ઓબ્ઝર્વેશન કહ્યું કે લગભગ 16-17 જેટલા પ્રાઇમ મિનિસ્ટરોએ વચન ન પાડી શકવા બદલ રાજીનામા આપ્યા. હા, એમાંથી આ એક સ્વસ્થ પરંપરા છે. એમાંથી મને લાગે છે 2 પ્રાઇમ મિનિસ્ટર પોતાની હેલ્થને કારણે રાજીનામા આપ્યા હતા. બાકીના બધા તો જસ્ટ આવા પરિસ્થિતિને કારણે. હા. જી. હા. અને 58 વડાપ્રધાન થયા, આ નવા થશે તો એ 59માં વડાપ્રધાન થશે. જી. અને બીજી ખાસ વસ્તુ તમે જુઓ તો આ જે અત્યારે પોટેન્શિયલ વડાપ્રધાન તરીકેના ઉમેદવાર છે એનડી બર્મન, જે અહીંયા આવ્યા, એ સામાન્ય માણસની માફક ટ્રેનમાં આવ્યા, ટ્રેનમાંથી ઉતરીને ટેક્સીમાં પાર્લામેન્ટમાં જાય, કોઈ ધામ ધડાકા કે પાછળ બંદૂકો કશું હોય નહીં. અહીંયા મેં તો એ પણ જોયું છે કે જેવું ઇલેક્શન થાય અને ચાન્સેલર હોય, અને હારે એક કેનેથ ક્લાર્ક કરીને ચાન્સેલર હતા, એ તો જેવાય હાર્યા પોતાની જાતે વેન હાયર કરી લાવીને પોતાનો સામાન એમાં ભરીને પોતાની જગ્યા ખાલી કરી દીધી. કોઈ પણ તકલીફ ના હોય. હા. અને અહીંયા નવા વડાપ્રધાન આવશે, તમે જોજો, પાવર હેન્ડ ઓવર કરવાનો એ બિલકુલ સરળતાથી, કોઈ પણ જાતની આનાકાની નહીં. હા. અહીંયા અમારે ત્યાં તો બિહારના મુખ્યમંત્રી દાયકાઓ પહેલા જે મુખ્યમંત્રી હતા રાબડી દેવી, એમનો નિવાસ, સરકારી નિવાસ, એ આજે પણ ખાલી ન કરાવાય એવો એમનો આગ્રહ. અથવા તો ગુલામ નબી આઝાદ, જે કોંગ્રેસમાંથી મોદી તરફી થયા, એમને સરકારી બંગલો મળે, અને રાહુલ ગાંધી, જેમના પરિવારમાંથી બે પ્રાઇમ મિનિસ્ટર શહીદ થયા દેશ કાજે, એમનો બંગલો છીનવી લેવામાં આવે, પ્રિયંકાનો બંગલો છીનવી લેવામાં આવે. આ એની પરંપરા. તમારી એક નવી પરંપરા હું તો જોઈ રહ્યો છું કે યસ, આપણે પોતે સરકારમાં હઈએ, પણ આપણે શું કરવાનું છે એના પર ધ્યાન આપવાને બદલે 50 વર્ષ પહેલા થયેલા વડાપ્રધાનો કે મિનિસ્ટરોને બદનામ કરી રાખવા, કે એમને આ કર્યું હતું એટલે અમને આ તકલીફ પડે છે. આ મુશ્કેલી લોકશાહીમાં દેશને ક્યાં સુધી લઈ જશે એનું અનુમાન કરવું બહુ મુશ્કેલ છે. હર્ષદભાઈ, એ કમનસીબી છે કે અહીંયા ભારતમાં જે પ્રકારે નહેરુથી માંડીને રાહુલ સુધી વિપક્ષને જે આદર મળવો જોઈએ, તમારે ત્યાં તો મને લાગે છે શેડો પ્રાઇમ મિનિસ્ટરની પરંપરા, ઉજ્જવળ પરંપરા છે. હા. અને એ પરંપરા આપણે ત્યાં, કારણ કે વેસ્ટમિન્સ્ટર આખી સિસ્ટમ અહીંયા છે, પણ એ પરંપરા અહીંયા નથી. ઉપરથી અહીંયા ગાળો દેવાની પરંપરા છે. જે રીતે સંસદની અંદર જે ધારો કે સત્તા પક્ષનો એમપી એ વિપક્ષનો, સમાજવાદી પાર્ટીનો કે બીજા પક્ષનો, બીએસપી નો કોઈ મુસ્લિમ ધારો કે સાંસદ હોય,
તો એને વિશે, એના ધર્મને વિશે, એને ટેરરિઝમ સાથે જોડીને બેફામ નિવેદનો કરે સંસદમાં, એ મને લાગે અમને લોકોને વિચિત્ર આખું દર્શન થઈ રહ્યું છે કે આ લોકશાહી. તમે બંને લોકશાહીની પરંપરાઓ જો જુઓ તો આપણે તો મને દુઃખ થાય કે આપણા માટે આપણે શબ્દ લોકશાહી વાપરી શકીએ. અત્યારે અહીંયા પાર્લામેન્ટમાં કોઈ પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એક શબ્દ, સેન્ટેન્સ નહીં પણ એક શબ્દ જો અનપાર્લામેન્ટરી લેંગ્વેજ વાપરે તો સ્પીકર એને તરત જ વોર્નિંગ આપે, અને એ જો ના એને અનુસરે તો તરત જ હાઉસમાંથી એને બહાર કાઢી મૂકવામાં આવે, પછી ગમે તે પાર્ટીનો હોય. બીજી પરંપરા જો કે મેં કોઈ દિવસ બ્રિટિશ પાર્લામેન્ટમાં એક પણ મિનિટ ખોટી રીતે વપરાતી જોઈ નથી. ત્યાં કોઈ પણ કઈક વસ્તુ થાય કે બીજા પાર્લામેન્ટના સભ્યનો ક્વેશ્ચન હોય કઈક, તો જેવા સ્પીકર ઉભા થાય કે હાઉસ એકદમ પિન ડ્રોપ સાયલેન્સ, એક સેટ પણ અવાજ ન હોય. એટલે અહીંની પરંપરા તમે જુઓ તો જબરદસ્ત. અને ખુદ પ્રાઇમ મિનિસ્ટરે પણ સ્પીકરની આંખ સામે ધ્યાન રાખવું પડે. સ્પીકર પ્રાઇમ મિનિસ્ટરને પણ શટઅપ કરી શકે છે જો એ વ્યાજબી ન હોય તો. એટલે અહીંની પરંપરા તો બહુ જબરદસ્ત. સ્પીકર છે ને પ્રાઇમ મિનિસ્ટર તરફ જ જોયા કરે છે, અથવા તો હોમ મિનિસ્ટર તરફ જ જોયા કરે છે, અને એમણે શું કરવું એ પછી સ્પીકર નક્કી કરે છે. અમારા ઓમ બિરલા જે છે લોકસભાના સ્પીકર, એમની તો આ પરંપરા છે. એ દુઃખની વાત છે. અહીંયા સ્પીકર માટે બધા જ મેમ્બર ઓફ પાર્લામેન્ટ સરખા છે, અને એ પોતે બિલકુલ સ્વતંત્ર રીતે વર્તન કરે છે. યસ, એ જે શરૂઆત થઈ ત્યારે પાર્ટીમાંથી ઇલેક્ટ થયા હોય કે ભાઈ આ લેબર પાર્ટીના છે કે કન્ઝર્વેટિવના છે, પણ જેવી એ હોદ્દો એમને મળે એટલે બિલકુલ એમની પાર્ટી પ્રત્યેનું વફાદારી જતી રહે, એમને બિલકુલ ન્યુટ્રલ હોય છે. અને મારો એક્ઝામ્પલ આપું, હું મેયર હતો ત્યારે કોઈ પણ પક્ષનો એ કાઉન્સિલર હોય, હું એમના વચ્ચે ભેદભાવ ન રાખી શકું. બિલકુલ તટસ્થતાથી જે કાયદા પ્રમાણે થતું એ જ કરવાની મારી ફરજ બનતી હતી. અને તો જ સાચી લોકશાહી થઈ શકે. અને લોકશાહીની વાત કરી તો ગ્રીકમાં જે લોકશાહીની મેં વાત કરી 2500 વર્ષ પહેલા શરૂઆત થઈ, એમાં અગત્યની વસ્તુ તો લોકોને ન્યાય મળે માટે એ ટાઈમે જે એક મિસ્ટર સોલોમોન કરીને હતા, એમને મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, અને માણસે આખી અદાલતોનું સ્ટ્રક્ચર બદલ્યું અને બધા લો કોડિફાઈડ કરે એટલે જેને આપણે નંબર આપીએ એ પ્રમાણે. અને ત્યાર પછી જે શરૂઆત કરી ઇન્સ્ટિટ્યૂટ એસ્ટાબ્લિશ કરવાની, જે આપણે અત્યારે વાત કરીએ છીએ ઇન્ડિયામાં, એ ઇન્સ્ટિટ્યૂટ અને એનું સ્ટ્રક્ચર ઊભું કર્યું, અને ધીરે ધીરે ડેવલપ થઈને અત્યારની પરિસ્થિતિમાં આવ્યું. હવે આપણી અહીંયા જે ઇન્સ્ટિટ્યૂટ છે બધા, એ પોતે સ્વતંત્રતાથી એટલા જબરદસ્ત કામ કરે છે, પૂછવાની વાત નથી. અહીંયા કઈ પણ વસ્તુ ધારો કે ક્રિમિનલ ઓફેન્સ બને કોઈક જગ્યાએ, તો કોઈ પોલિટિશિયનો તૂટી ના પડે કે બીજાને બ્લેમ કરવા માટે. એ પોલીસનું કામ છે અને પોલીસ જ કરે, અને પોલીસના કામમાં ખુદ પ્રાઇમ મિનિસ્ટર પર ઇન્ટરફિયર ના કરે સહેજ પણ, જરીકે નહીં. એટલે અહીંયા દરેકને પોતાનું કામ કરવાનો સ્વતંત્ર અધિકાર છે, એમાં કોઈ ડિસ્ટર્બન્સ ના થઈ શકે. હા જી. એટલે અહીંયા ઘણી વખતે અમારે ત્યાં મધર ઓફ ડેમોક્રેસી એવા ફલક લગાવવામાં આવે છે, નારા લગાવવામાં આવે છે, પણ મધર ઓફ ડેમોક્રેસીનું મર્ડર કઈ રીતે થાય એ અમે જોઈએ છીએ. અને તમારે ત્યાંના જે એ મર્ડર કરનારાઓ, અહીંયા મધર ઓફ ડેમોક્રેસીનું મર્ડર કરનારાઓના ભક્તો તમારે ત્યાં જે છે, એમને ખબર નહીં, એ અહીંયાની વાત જોવા માટે કદાચ એ આંખો બંધ કરી દેતા હશે, અથવા તો પટ્ટીઓ લગાવી દેતા હશે આંખે, કારણ કે ત્યાં છે ને લોકશાહી એમને ખપે છે, નાગરિક ધર્મ ખપે છે, પણ અહીંયા શું ચાલી રહ્યું છે એ નથી વાત કરતા. આપે જે વાત કરી એના જવાબમાં હું જણાવું, મને બે વસ્તુ દેખાય છે. એક, હિન્દુ મુસ્લિમ એક જબરદસ્ત મનમાં ઘૂસી જાય છે, અને બીજી વસ્તુ વોટ્સએપ યુનિવર્સિટી. એમના માટે વોટ્સએપ યુનિવર્સિટીમાં જે કંઈ આવે એ ગોસ્પેલ ટ્રુથ છે. હિસ્ટ્રીનો કોઈ હિસાબ નથી, હિસ્ટ્રી બધી ખોટી, પણ વોટ્સએપ યુનિવર્સિટીમાં જે આવે સત્ય છે.
એટલે બધા એના સૂચનાઓ વિદ્યાર્થી ફેલાવવા બની માટે જાય તો વોટ્સઅપ યુનિવર્સિટી ચલાવવામાં આવે છે. અહીંયા છે યુનિવર્સિટી તમારી છે એ જ અહીંયા આવે છે. હા, એટલે ઇટ ઇઝ સેડ સ્ટેટ ઓફ અફેર્સ કે ભારતીય લોકશાહી અને એની જે પરંપરા હતી, ધારો કે નહેરુ અને સરદારે જે એસ્ટાબ્લિશ કરી આખી લોકશાહી પરંપરા, એને અત્યારે છે ને જે રીતે શરમજનક પરિસ્થિતિમાં મૂકી રહ્યા છે. અને બીજું કે ધારો કે તમે સાચી વાત બોલો છો તો એ જે ટ્રોલ આર્મી ઊભી કરી છે એમણે ટ્રોલ કરવા માટેની, એ સંસ્કારી ભાષામાં ધારો કે મત ભિન્નતા વ્યક્ત કરે તો એ જુદી વાત છે, પણ ગાળાગાળીની ભાષામાં, બેફામ એટલે ભાષામાં જે આપણે ધારો કે ભિન્ન મતનો આદર કરવો એ લોકશાહી પરંપરા આપણે માનીએ છીએ. ધારો કે જુદો મત ધરાવી શકે, પણ બીજાના મતનો આદર કરવો એ જ લોકશાહીનો આત્મા છે. પણ અહીંયા આ પરંપરા હવે લુપ્ત થતી જાય છે. આપે જે કહ્યું એ બાબતનો હું દાખલો આપું. અહીંયા ઘણા બધા જર્નાલિસ્ટો અને મારા મિત્રો અને કઈ સાચું એ માનવા વાળો કે હર્ષદભાઈ તમે યાર આટલી બધી ખબર હોય તો તમે લખો, તમે કંઈક તો લખો, આખા આર્ટિકલ ના લખો તો આ એક્સ ઉપર કે ઇન્સ્ટાગ્રામ પર કંઈક લખો. મેં કહ્યું મારે લખવાની જરૂર નથી, હું એમાં માનતો નથી. તો કેમ? મેં કહ્યું અત્યારે જે લોકશાહીનો એક સિદ્ધાંત એગ્રી ટુ ડિસએગ્રી એ બિલકુલ લુપ્ત થઈ ગયો છે. તમારી સાથે એગ્રી ના થાય તો તમારા પર ગાળોનો વરસાદ, તમારી દુશ્મનાવટ બધું વધે. અને મારે એવી મારી ઊંઘ હરામ કરવી નથી, અને એટલે જ હું મેં કહ્યું લખતો નથી. તમને 77 થયા ને? કેટલા થયા? આ ઓગસ્ટમાં 77 થશે. એટલે મેં કહ્યું શાંતિથી મારે મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે મજા કરવાની છે, અને એક કામ વગરનું ટેન્શન મને જોઈતું નથી. હા, 2000 હમણાં મેમાં હું ઇલેક્શન લડ્યો 12 વર્ષના પોલિટિકલ રિટાયરમેન્ટ બાદ, કારણ કે માણસોનું પ્રેશર પણ હતું, અને મને પણ થયું કે હજુ મારી શારીરિક પરિસ્થિતિ સારી છે તો પ્રજાનું જે કંઈ કામ મારાથી થાય, જે મારામાં વિશ્વાસ છે હું કરું, અને એટલા માટે હું ઇલેક્શન લડ્યો. બાકી આ બધું ટેન્શન લેવું એ કઈ અત્યારના જમાનામાં કામનું નથી. એટલે અત્યારે એ અંધભક્તોનો એક આખો એક વર્ગ ઉભો થયો છે કે જે સાચી વાતને સ્વીકારવા માટે તૈયાર નથી, અને બીજું કે બીજાની સાચી વાત છે કે નહીં એને ચકાસવા માટે પણ નથી. જેમ કે હું ધારો કે ઘણી વખતે એપિસોડમાં કહેતો હું કે ધારો કે હું ખોટું બોલી રહ્યો હું એવું તમને લાગે તો તમે છે ને ફેક્ટ ચેક કરતા રહો. હું બોલું છું માટે સાચું જ છે એવું નહીં, તમે તમારી રીતે ચેક અને ક્રોસ ચેક કરો, પણ એ તો કરવું નથી, ગાળાગાળી જ કરવી છે. આ છે ને અહીંના લોકોની બુદ્ધિ નું લેવલ હવે ઊભું કરવામાં આવ્યું છે. આ આખું જે પેલો મેનિફેસ્ટો જે કહીએ, રાજકીય મેનિફેસ્ટો, એ રાજકીય મેનિફેસ્ટો આ રીતે જ એમને દોરી જાય છે જેથી દે સ્ટોપ ક્વેશ્ચનિંગ માઇન્ડ. હા, ના સાચી વાત છે. અને એટલે જ મેં શરૂઆતમાં કહ્યું, કદાચ મેં પેલા સાલ ના આપી હોય કે નંબર આપ્યા હોય, કદાચ હું ખોટો હોય તો આપને મેં કહ્યું કે કદાચ ખોટો હોય તો આપ મને માફ કરજો. હા, એ હકીકત છે કે આપણી ભૂલ હોય તો સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. પણ દેશની પરિસ્થિતિ હું જોઈ શકું છું અત્યારે, ત્યાંની મીડિયાની હાલત, રાજકીય પરિસ્થિતિ, અને હંમેશા જતા આવતા હોય એ પ્લસ સગા સંબંધી બધા હોય, એટલે શું પરિસ્થિતિ ચાલી રહી છે, પ્લસ આપના જેવા આ બધા હંમેશા સાચા સમાચાર બધાને કહેતા હોય એ પરથી પરિસ્થિતિની ખબર પડતી જાય છે કે શું થઈ રહ્યું છે. પણ આપ ત્યાં છો અને આપની સાથે આવી ચર્ચા થાય છે જેથી અમને પણ બળ મળે છે. સાચી વાત અને લોકશાહી કોને કહેવાય એ કમસે કમ આપણા દર્શકોને, આપણા નાગરિકોને, આપણા પ્રજાજનોને એનો અંદાજ અને અણસાર આવે, એને માટે આપ જે રીતે અમારા માટે સમય ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. અંતમાં આપણે વિદાય લઈએ પહેલા એક વસ્તુ કહી લો, લોકશાહી માટે આપણે જે વાત કરી તો અહીંયા માની લો કે આપણી સંખ્યા કેટલી છે, less than 2%, અને છતાં અમને
કોઈ દિવસ એવું ડિસ્ક્રિમિનેશન નથી થતું કે આ ઇન્ડિયન છે કે આ ના થાય. આપણી તાકાત હોય તો ઋષિ સુનક વડાપ્રધાન બની શક્યા. હમ પરિસ્થિતિ પ્રમાણે એમને રાજીનામું આપવું પડ્યું વાત જુદી છે, પણ એટલે ચાન્સ દરેક માટે છે. અત્યારે લંડનના મેયર મુસ્લિમ છે. હું જે એરિયામાં કાઉન્સિલર છું એ એરિયામાં છેલ્લા 12 વર્ષ કરતા વધારે સમયથી મુસ્લિમ લીડર છે. એટલે અહીંયા તમે લોકશાહી ઢબથી તમે ઇલેક્શન લડો, જીતો, તો તમારી લાયકાત પ્રમાણે તમારામાં જે એબિલિટી હોય એ પ્રમાણે તમે જે કંઈ પ્રગતિ કરવી એ કરી શકો છો. સાચી વાત છે. પણ આજે આપે સમય આપ્યો અમારા માટે, એ બદલ આપનો ફરી એકવાર આભાર. અને ફરી મળીશું આવા જ કોઈક વિષય પર ચર્ચા કરવા માટે, કારણ કે લોકશાહી મૂલ્યોનો અત્યારે જે પ્રકારે હાસ થઈ રહ્યો છે એને સાચવવા માટે, લોકશાહીને સાચવવા માટે અને ભારતીય બંધારણ એની રક્ષા માટે આપણે છે ને આવી ચર્ચાઓ કરવી પડશે. ભિન્ન મતનો આદર કરીને આપણે લોકશાહીને જીવતી રાખીશું એવું તો અમને નિશ્ચિત એની શ્રદ્ધા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ નમસ્કાર.